સરસ્વતી 4 રસ્તા પારસ છે આવેલ ટ્રાફિક સિગ્નલો બંધ હોવાના કારણે લોકો આડેધડ વાહન વ્યવહાર કરી રહ્યા છે। એક તરફ કોર્પોરેશન દ્વારા વિવિધ ડ્રેનેજના અને પાણીના લાઇનના કામો ચાલી રહ્યા છે। અમુક જગ્યાએ એક માર્ગે રસ્તો છે, બીજા બાજુથી બંધ કરેલું છે। સીસીટીવી કેમેરા મૂકવામાં આવેલ છે, જેમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન થતાં નાગરિકોના ઘરે મેમો આવી રહ્યા છે। એટલે મારી માંગ છે કે ઉઘાડી લૂંટ વડોદરા શહેર પોલીસ અને તંત્ર દ્વારા જે કરવામાં આવી રહી છે તે બંધ કરવામાં લઈને જે સરસ્વતી 4 રસ્તા 4 અલગ અલગ વિસ્તાર જાય છે, એ ચારે ચાર અલગ અલગ દિશા પર જે ટ્રાફિક સિગ્નલો મૂકવામાં આવે છે ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા, એ સદંતર બંધ છે, જેના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા થઈ રહી છે અને લોકોને આડેધડ આમાં મેમા પણ આવી રહ્યા છે। તમે જુઓ કે જે સરસ્વતીથી તુલસીધામ તરફ જે રસ્તો જાય છે એ પણ ટ્રાફિક બંધ, એ સિગ્નલ બંધ છે। સરસ્વતીથી માંજલપુર ગામ, સરસ્વતી 4 રસ્તાથી અલવાનાકા જીઆઈડીસી તરફ જતો મુખ્ય રસ્તો, સરસ્વતીથી તુલસીધામ તરફ જતો રસ્તો અને સરસ્વતી 4 રસ્તાથી પાટીદાર ચોકડી અને દરબાર ચોકડી, અને આ પાટીદાર ચોકડીથી તો દરબાર ચોકડીનો મુખ્ય રસ્તા પર તો એક માર્ગીય છે, એટલે એ વન વે રસ્તો છે। ત્યારે એ રસ્તો બંધ છે, જેના કારણે ટ્રાફિકની અવ્યવસ્થા તો બિલકુલ થવાની છે। એ ટ્રાફિક સિગ્નલો પણ બંધ છે, સાથે સાથે ટ્રાફિકની વ્યવસ્થા જાળવવા માટે કોઈપણ પ્રકારના અહીંયા સંચાલક માટે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ અધિકારી નથી કે કોઈ પોલીસ મૂકવામાં નથી આવી। સીસીટીવી ફૂટેજ અહીંયા મૂકવામાં આવે છે, સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે। સીસીટીવી ફૂટેજના કારણે લોકો જે આડેધડ અહીંથી ગુજરી રહ્યા છે એ લોકોને અહીંયા અમારા વિસ્તારના નાગરિકોને મેમો ઘરે એમના આરટીઓ દ્વારા આપવામાં આવે છે। ત્યારે અમારી માંગણી છે કે આ જે ઉઘાડી લૂંટ પોલીસ વિભાગ દ્વારા જે કરવામાં આવી છે એ તમારા અસંકલનના અભાવે એનો ભોગ લોકો બની રહ્યા છે, તો આ બંધ કરવામાં આવે ઉઘાડી લૂંટ, એ અમારી સ્પષ્ટ માંગણી છે। અને તમને ખબર છે કે જે રીતના ટ્રાફિકની અવ્યવસ્થા અને વાહન વ્યવહારના કારણે વડોદરા શહેરમાં જે અકસ્માતનો ભરમાર થયો, અકસ્માતનો વરસાદ છેલ્લા કેટલાય વખતથી થઈ રહ્યો છે, એ અકસ્માતના લોકો પણ ભોગ ના બને એની પણ તકેદારી રાખવી જોઈએ અને આ ટ્રાફિક સિગ્નલો વહેલી તકે ચાલુ કરવામાં આવે અને સંચાલન માટે કોઈ ટ્રાફિક પોલીસની વ્યવસ્થા કરવામાં આવે, એ અમારી માંગણી છે। વડોદરા શહેર ટ્રાફિકની સમસ્યાને લઈને જ્યારે માંજલપુર સરસ્વતી 4 રસ્તાની જે વાત છે, તો આ જગ્યા પર જે 4 રસ્તા છે સિગ્નલ લાઇટ બંધ હોવાના કારણે ટ્રાફિકની સમસ્યા વધે। વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અને વડોદરા સેવા સદન દ્વારા જે કેમેરા લગાવેલા આવે છે, આ કેમેરાના આધારે જ્યારે લોકોને ટ્રાફિકના મેમો ઘેર બેઠા આવતા હોય, પરંતુ ટ્રાફિકના આ ગેરરીતિઓ જે પોલીસ દ્વારા ચાલી રહી છે, આજુબાજુના નજીકના વિસ્તારવાળા જે સોસાયટીના લોકો છે એમને પણ ટ્રાફિકમાં આમ છે કે ઘરની બહાર નીકળે તરત મેમો આવતો હોય, ત્યારે આજે આ ટ્રાફિકની લાઇટો જે બંધ છે એને ચાલુ કરાવવાની તકેદારી પોલીસ કમિશનરની અને મ્યુનિસિપલ કમિશનરની છે, એ તાત્કાલિક ચાલુ કરાવવી જોઈએ અને આ ટ્રાફિકની સમસ્યા લઈને આ જે કેમેરાનો દુરુપયોગ થઈને જે મેમો આવી રહ્યા છે એના બદલે આ જ જગ્યાએ ટ્રાફિકના જે વહીવટ કરતા અધિકારી હોય કે સ્ટાફ હોય એને મૂકીને આ ટ્રાફિકની સમસ્યાને હલ કરવાની અમારી માંગણી છે। માંજલપુર।